હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. અને આજે ઘણા દિવસે આપણે છે ને વ્લોગની શરૂઆત કરો છો, કારણ કે આજે જઈએ છીએ બારે ને ખાસા દિવસ પછી આ વ્લોગ આવશે. અને અમે છે ને 5 જણા જવાના છે. હું, ભરતભાઈ, મહેશભાઈ, નરસિંહભાઈ અને રાજુભાઈ જવાના છે બારે. ચો જવાના કહી દઉં, દ્વારકા જવાના છે. તો એના માટે છે ને પહેલાં આપણે શેવિંગ કરાવી નાખો. તો અમે જઈએ છીએ હાલ ભીલડી, હું અને રાજુ, અને શેવિંગ કરાવીને આવી. આ બાજુ બાજપા છોડીને પેલી બાજુ ને તો નાઈટ ધોઈને આપણે થઈ ગયા તૈયાર. અને હવે છે ને તેલો તો પેક થાય છે. 1 2 3 ને 4 તો પાવર બેંક છે આપણી જોડે. મહિનાનો ટૂર હોય એવી વ્યવસ્થા છે. તો પાવર બેંક તો લઈ જવું પડે, કદાચ લાઇટનું ઠકાણું પડે ના પડે. અને અમે છીએ 5 જણા, એટલે આટલી પાવર બેંક તો લગભગ ચાલે નહીં, પણ તોય ચલો આપણે થઈ ગયા છીએ રેડી. અને હવે પાર્ટી અમારે રાજુ, નરસિંહ, મહેશ ને 2 જણા તો વાઈન બેઠા હતી. ઓહો, બેંક માયાનું પાકીટ ખાલી કર્યું લાગે. મારું ખાલી થઈ ગયું હતું. 1500 રૂપિયા છે. અરે રામ રામ રામ. હેડો ભાઈ મોઢા કોચિયા લેડે હવે તારે. ચપ કોલેજ જવું તો બેગ લઈને રેડી થઈ ગયા. મારે એવું હતું કે રાજુ આવી ગયો છે, મહેશ, નરસિંહ, ભરતો એટલે ભરત તો એટલે ભરતભાઈ એટલે એ હજી લેવા ગયા છે. નરસિંહ લેવા ગયા એ આવે. અને હોય મારી મમ્મી બેઠી છે, એ રાજુ ચારે નીકળે. હવે આવે એટલે નીકળીએ. સકન થોય દે અમારે એ વિડીયો નહીં. તો હવે રેડી થઈ ગયા, નરસિંહ આવી ગયા છે. અને આપણે છે ને જવાનું છે ભીલડી ઉતરી રિક્ષામાં, ને ભીલડીથી છે ટ્રેન. અને આપણે 5 વાગ્યાની ટ્રેન છે, અને વાગી ગયા છે 4:15. એટલે છે ને આપણે રિક્ષા બોલાવી દીધી છે. અને અમારા ગોમના જમઈ આવ્યા છે. ગોમના જમઈ ગાડી નંબર બતાડી ગયો. તમારો મોબાઈલ નંબર આલો તો કોન્ટેક્ટ કરી બાબડે. એમને તો નંબર જોઈને જજો, કોન્ટેક્ટ કરી કહો. મારી નામે કીધું કે હું ભીડી તમે ના સડી જતો. આજો ન તો હા ભીડી અમે કોમેન્ટ માં લખશે અડધી ચઈ થઈ ગયા આવાની કીધું લાગે મે તો બોલાવા દે બોલાવા અરે ભીડી પહોંચી ગયા. ઉધર તો ફાઇનલી અમે આવી ગયા છે અહીંયા ભીડી જંકશન. અહીંયાથી અમે ટિકિટ વાળી લેવાની છે. જેવા રિક્ષામાં અમારો લેવો બરકાજી જે દ્વારકાથી બાઈક ભાડું લેવાનું ખ્યાલ છે તમારી ઈચ્છા. દ્વારકા દઈને આવતું એમ કાલ. હા દ્વારકા દઈને આવો તો નસી આવી ગયો. એ બધા છે ને એટલે એ ઓન કેમેરે ના બોલાય, એ વાત છે ને ગુપ્ત. ટિકિટ હોય છે લેવાની, ટિકિટ બારી આવી ગઈ. શુક્રવાર જો આપણે શુક્રવાર બરોબર ટિકિટ લઈ રહ્યા આપણે. અને આપણે અહીંથી જવાનું છે અંદર. એટલે તો ફાઇનલ અહીંયા ટિકિટ લાવી દીધી છે. અહીંયા નવું બનેલું છે. નકશામાં પણ તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ભીલડી જંકશનની અંદર. હા છે, હજી બને છે બધું નવું, એટલે કન્સ્ટ્રક્શન ચાલુ છે. ટ્રેન આવે 5 વાગ્યાની. અડધો કલાક હાલતા આવી ગયા છે. ટ્રેન આ પાટા ઉપર આવવાની છે, શરૂ કરતા જિંદગી તો આ લોકોની કોઈ ચિંતા. રાજુ જઈને 5 વાગ્યા અને હે ને 5 વાગ્યાની ટ્રેન હતી. અને એક્ઝેક્ટ 5 વાગ્યા હે ટ્રેન
હવે તમને ઝૂમ કરીને બતાવો થાય તો એ એટલે આવી છે શું હા આવે હા હવે આવી ટાઈમિંગ સારું છે એક્ઝેક્ટ પહોંચવા ગયા પાછળ ટ્રેન દેખાતી હોય તો આવી अबे खाटू श्याम जी जरिए खाटू श्याम जी रिजर्वेशन तो ना तो फाइनली आपणी ट्रेन रवाना થઈ ગઈ છે ભીલડીથી અને ભરતભાઈ નરસિંહ ત્યો બેઠા છે અને રાજુ અને મહેશભાઈ બેઠા ને આપણે ઊભા છો મારા બેટા કોઈ જગ્યા લેવા નથી ઘડીક વાર અમે દરવાજે મોટો બેઠો થોડો મજા આવે પણ જ્યારે ઓલો પુલ આવે ને તો તાર તો એવું થાય ચક્કર આવે એવું તને થાય ને એવું હાલ તો બેઠા હાલ તો નોર્મલ જમીન હોય નીકળે રેડી પણ જ્યારે પુલ આવે ને તો થોડીક તકલીફ થાય બનાસ નદી પોકી ગયા લોકોનું કરતે બધું મેસેજ જોવો ને સક્કર આવી એટલે હું ખાલી ફોન હમ તાજી રહ્યો કેમેરા ફોનમાં ખબર નહીં પડતી ચેલો ડેસો છે ફાટે ઉતર ખાલી બનાસ બનાસ એક કલાક પૂરો પાટણ પહોંચી ગયા પાટણ ઉતરવા દે એમ નથી આ દો ભીડ ખાલી દો ભીડ ઉતરવા મજા આવજે અલા આવજે અલા પણ ઉતરવા દે ઉતરવા દો ઉતરવા દો ઉતરવા દે કોઈ થોડી બબલ થઈ ગઈ હતી અમે બધા ઉતરી જાય મહેશભાઈ ચીડ્યા હતા મારા આપણે ઉતરવાના હતા દાદા એટલી ફીડ કરી ફરી ક્લિપ લીધી છે આવી છે દો આવજો હવે આ ભાઈ વિડીયો ઉતારો વળી પાછા થઈ જાય પાટણ બસ સ્ટેન્ડ પહોંચી ગયા હતા ને હવે આવ્યા છે બારે કારણ કે કરવા થોડો નાસ્તો આ લોકોને લાગી છે ભૂખ એટલે કે કઢી પકોડા ખાવા પણ કઢી પકોડા ડીશ આવી ગઈ અમે આવી ગયા હતા બસ સ્ટેશન અંદર અને ત્યાં જઈને તો આપણી બસ આવી ગઈ છે અને આપણે સીટ નંબર તો ઉમેરી પણ આપણે ચેન્જ કરી નાખ્યું આપણે મહેશની સીટ ઉપર આવી ગયા અને ભરતભાઈ મહેશભાઈ અને 11 નંબરમાં રાજુ અમે 25-26 બેઠા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ બસમાં બેઠા ને મોબાઈલ ચાર્જિંગ પ્લગ પીડા પ્લગ લાઇટ જ નથી બહુચરાજી મેળો બહુચરાજી
ખરાબ છે ને કેવરા ખબર અમારે દિયાના લસીના દિયાના જો બધે પ્લેગમાં લાઇટ ચાલુ હશે હું તમને ઝૂમ કરીને બતાવું અને અમારો ચાર્જિંગમાં લાઇટ જ નહીં આમાં બાજુમાં છે લાઇટ અમારે નહીં આમથી ખરાબ કિસ્મત છે ને કેવળ હા હવે લાગે કે થોડુંક બહાર આવ્યા હોય પાટણથી બેઠા હોટલ આસો પાલો અહીંયા આપણો રાષ્ટ્રધ્વજ આવી ગયા તો હોટલની અંદર હવે ઓર્ડર કરે છે આપણે મહેશભાઈ ઓર્ડર કરી બસ હવે આવી ગઈ છે આવે છે 2 જણા રાજુની પાછળ છે બસ આપણે તમે થઈ ગઈ એ આવે લેડ આપણે તો સવારના વાગી ગયા છે 5:45 અને અમે છે ને દ્વારકાથી લગભગ 70 કિલોમીટર દૂર છો અને અત્યારે આ હોટલે બસ ઊભી રહી અને બધા હવે ફ્રેશ થાય હોય મોટું તો દાંતણ તો કાઢ્યું નથી અમારે મોટું દાંતણ નથી કરવાનું લાઈવ નથી બ્રશ નથી લાઈવ દાંતણ નથી મળે કરવાનું કે પછી મોટું ધોઈને કામ ચલાવવાનું તો ફાઇનલી આપણે દ્વારકા બસ સ્ટેન્ડે ઉતરી ગયા બસ સ્ટેન્ડ અને અમારી પાર્ટી પણ આવી ગઈ બધી અને છે ને આ વ્લોગને આપણે અહીંયા જ સમાપ્ત કરીએ અને નવો વ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ આજના વ્લોગમાં આટલું જ કારણ કે મુસાફરી કરીએ બધું આ વ્લોગમાં હવે આ દ્વારકાની અંદર જે પણ કંઈક કરીએ એ હવે નેક્સ્ટ વ્લોગમાં આવશે તો વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો હું મળું તમને નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય